ઓમ સેવાધામની 15 વર્ષની સેવાયાત્રા નિમિત્તે વડીલોના સુખાકારી માટે ભવ્ય વડીલ મહાયજ્ઞ યોજાયો। માનવ સેવા અને વડીલ સેવાને પોતાના કાર્યનું કેન્દ્રબિંદુ બનાવી છેલ્લા 15 વર્ષથી નિરંતર સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા સમાજમાં અનોખું યોગદાન આપતી ઓમ સેવાધામ સંસ્થાએ પોતાની ગૌરવમય સેવાયાત્રાના 15 વર્ષ પૂર્ણ થવાના અવસરે સંસ્થામાં નિવાસ કરતા વડીલોના સુખાકારી, ઉત્તમ આરોગ્ય, દીર્ઘાયુ તથા સર્વાંગી કલ્યાણની મંગલ કામના સાથે વૈદિક પરંપરા અનુસાર ભવ્ય વડીલ મહાયજ્ઞનું આયોજન કર્યું હતું। ભાવનગર સ્થિત ઓમ સેવા ધામ સંસ્થા દ્વારા સંસ્થામાં નિવાસ કરતા નિરાધાર વડીલોના સુખાકારી, આરોગ્ય અને દીર્ઘાયુષ્યની કામના સાથે ભવ્ય મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં ભાવનગર પૂર્વ વિધાનસભાના ધારાસભ્ય શ્રીમતી સેજલબેન પંડ્યા, ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગરના પૂર્વ પ્રમુખ રાજીવભાઈ પંડ્યા, ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના ચેરમેન કિશનભાઈ મહેતા તેમજ ભાવનગરના યુવા ઉદ્યોગપતિ મિતભાઈ વાઘાણી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। મહાનુભાવોએ વડીલો સાથે મુલાકાત કરી તેમના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા તેમજ વડીલોની સેવા અને સંભાળ માટે ઓમ સેવાધામ સંસ્થા દ્વારા કરવામાં આવતી સેવાકીય પ્રવૃત્તિઓની પ્રશંસા કરી। મંત્રોચ્ચાર અને વૈદિક વિધિ સાથે સંપન્ન થયેલા મહાયજ્ઞમાં મોટી સંખ્યામાં ભાવનગર શહેરના આગેવાન, સમાજ સેવકો અને શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર વાતાવરણ ભક્તિમય અને આધ્યાત્મિક બન્યું હતું। કાર્યક્રમના અંતે સર્વ મહેમાન અને ઉપસ્થિત લોકોએ વડીલોના આશીર્વાદ મેળવી સમાજમાં વડીલો પ્રત્યે સન્માન અને સેવાની ભાવના વધુ મજબૂત બને તેવી શુભેચ્છા વ્યક્ત કરી હતી। સમગ્ર કાર્યક્રમ દરમિયાન આધ્યાત્મિકતા, ભક્તિ અને સેવાભાવનો અનોખો માહોલ સર્જાયો હતો। ઇરફાન સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભાવનગર। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।